જૂનાગઢનો આ રસ્તો મને એવી જગ્યાએ લઈ ગયો જ્યાં આ કચરાના પોટલાનો ભાર એ જીવનના બોજ કરતા ક્યાંય ઓછો લાગતો. બપોરના 2 વાગ્યાના ધગધગતા તડકામાં એક ઓફિસની બારીમાંથી એક ધૂંધળું દ્રશ્ય જોયું. એક વૃદ્ધ માજી ઉઘાડા પગે મેદાન સાફ કરી રહ્યા હતા. ગરમી એટલી કે જમીનમાંથી વરાળ નીકળે, પણ એમના હાથ થાકવાનું નામ નહોતા લેતા. હું તેમને મળી ત્યારે ખબર પડી કે ઓપરેશન વાળું શરીર છતાં લાકડીના ટેકે નહીં પણ હિંમતના ટેકે એ ઊભા છે. મેં પૂછ્યું, માજી, આ ઉંમરે ને આ હાલતમાં આટલી મજૂરી કેમ? ત્યારે એમણે પરસેવો લૂછતા અને મસ્ત હસીને કહ્યું, બેટા, આ હાડકા ગળાય ત્યાં સુધી જીવાય, પણ કોઈની સામે હાથ ફેલાવાય એ પહેલા તો મરી જવાય. કેવું વિચિત્ર છે ને! એમના જીવનમાં કિસ્મતે મીઠાશ ઓછી રાખી, પણ લોહીમાં ડાયાબિટીસ વધતું ગયું. આપણને મજા ના હોય ત્યારે તો આપણે કામ પર રજા રાખીએ છીએ ને. પણ કાંતામાએ કહ્યું, બેટા, હું તો રોજમદાર છું. જો એક દિવસ પણ રજા રાખું ને તો એ દિવસે ચૂલ્લો પણ રજા ઉપર ઉતરી જાય. મેં તેમના તપતા પગમાં ચપ્પલ પહેરાવ્યા ત્યારે એમનું એ સ્મિત કરોડોની મિલકત કરતા પણ કિંમતી હતું. રસ પીતા પીતા વાતો કરી ત્યારે લાગ્યું કે હું એમના જીવનની ધૂપને તો કદાચ ના ઓગાળી શકી, પણ આ તપતી જમીન પર આજે તેમને ઠંડક જરૂર મળી. મેં એમના હાથમાં કામ પરની રજા મૂકી ત્યારે તેમણે આશીર્વાદ આપતા કહ્યું કે ઉપરવાળો તને એટલું આપે કે તું ક્યારેય કોઈની મજબૂરી જોઈને ખાલી ના ફરી વળે. આ સાડી એ ફક્ત ઓઢવાનું કપડું ના હતું, એ તો એમના માટેનું એક સન્માન હતું કે પરિસ્થિતિ કોઈ પણ હોય, શરીર સાથ આપે કે ના આપે, પણ હું હંમેશા મહેનતથી જ રોટલો રાંધીશ. કેટલાક લોકો નસીબના સહારે જીવન જીવે છે અને કેટલાક લોકો નસીબની સામે થઈને જિંદગીને રોજ કમાય છે.